ગુજરાતથી જનકપુર એટલે કે નેપાળ જવું છે એ પણ ફક્ત 3500 રૂપિયામાં। તો ગુજરાતથી જનકપુર નેપાળ જવા માટે આપણે બિહારમાં આવેલ જયનગર સ્ટેશન જવું પડે, કેમ કે નેપાળ માટે ભારતમાંથી એક પણ સીધી ટ્રેન ચાલતી નથી। હવે આપણે ગુજરાતના અમદાવાદ સ્ટેશનથી ટ્રેન પકડવાની છે દરભંગા માટે સાબરમતી એક્સપ્રેસ, જેના ટ્રેન નંબર છે 19165। આ ટ્રેન અમદાવાદથી અઠવાડિયામાં રવિવાર, બુધવાર અને શુક્રવારના દિવસે ચાલે છે। અમદાવાદથી દરભંગાનું સ્લીપર સીટનું ભાડું 760 રૂપિયા છે। દરભંગાથી જયનગર 60 કિલોમીટર આવેલું છે, તો દરભંગાથી જયનગર માટે લોકલ ટ્રેન મળી જવાની, અથવા તો તમે ટેક્સી અથવા બસમાં પણ પહોંચી શકો। હવે જયનગરથી જનકપુર 30 કિલોમીટર દૂર છે, તો શેરિંગ ટેક્સી અથવા તો ત્યાં લોકલ ટ્રેન ચાલે છે તેના દ્વારા પણ તમે જનકપુર પહોંચી જાઓ। હવે જનકપુર પહોંચીને સૌપ્રથમ આપણે દર્શન કરવાના છે જાનકી મંદિરના, ત્યાર પછી મણિમંડપ, રાજદેવી મંદિર, રામ મંદિર અને જનકપુરની સંસ્કૃતિ અને ત્યાંની બજાર ફરી લેવાની છે। તો જનકપુર માટે એક દિવસ કાફી છે। ત્યાંથી ટ્રેન પકડીને ફરીથી જયનગર આવી જવાનું છે અને આપણે ઘર માટે રવાનગી લેવાની છે। હવે ખર્ચાની વાત કરીએ તો ગુજરાતથી ટ્રેન ટિકિટ, આવક જાવક અને શેરિંગ ટેક્સી અથવા તો બસ ભાડું 1800 રૂપિયા થવાનું। ત્યારબાદ રહેવા પ્લસ જમવાનો ખર્ચો 1700 રૂપિયા થવાનો, એટલે ટોટલ 3500 રૂપિયામાં જનકપુરના દર્શન કરીને આવી જવાના। તો આવી જ વધુ યાત્રાની માહિતી માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।